મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આપણે ગયા નેક્સ્ટ લેક્ચરની અંદર યૌવન પ્રવેશના જે નિર્ણાયકો છે એની અને જે શરીરની તરુણાવસ્થામાં જે થતા સ્થૂળ શારીરિક ફેરફારો છે એના વિશેની સવિસ્તાર ચર્ચા કરી હતી. હવે આપણે આ વિડીયો દ્વારા જે શરીર વ્યાપી ફેરફારો છે, બરાબર છે, દાખલા તરીકે આપણા જે સ્નાયુઓ છે એના વિશેનો એનો જે વિકાસ કઈ રીતના થાય છે એના વિશેની સવિસ્તાર ચર્ચા કરવાની છે. તો આપણે પહેલાં આપણા શરીરવ્યાપી ફેરફારો જે જોવા મળે છે આપણા શરીરની અંદરના એના વિશેની સવિસ્તાર ચર્ચા કરીએ તો પહેલું રુધિરાભિસરણ તંત્રનો વિકાસ. તો આ અવસ્થામાં વ્યક્તિના એના હૃદયના કદમાં જ છે ને વધારો જાણી શકાય. દાખલા તરીકે એ જે હૃદયની અંદર જે ફેરફાર થાય છે એના કદમાં, બરાબર છે, 12 થી 17 વર્ષના ગાળાની અંદર થાય છે. ટૂંકમાં બે ગણો વધારો છે, બેવડા એટલે કે 2 ગણો વધારો છે આ તરુણાવસ્થાના ગાળા દરમિયાન છે એ થાય છે. એ બાદ આ ગાળા દરમિયાન જે ધમની છે એના કદમાં 15%, બરાબર, ધમનીના કદમાં એના પ્રમાણમાં એની કેવી તો કે પ્રચંડ એટલે કે તીવ્ર એક પ્રકારની અસર છે એ થતી જોવા મળે છે. ત્યારબાદ એની આસપાસનું કદ છે, બરાબર, એ કેટલું તો કે 5:4 હોય છે. આવી રીતના શરૂઆતમાં તે 3:1, ત્યારબાદ તરુણાવસ્થાની અંદર છે એનું ટૂંકમાં એનો ભાગ છે, બરાબર છે, એ વધતો જાય છે અને ઘટતો જાય છે. એવી રીતના એની અંદર અસર છે એ થતી જોવા મળે છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ છીએ. ત્યારબાદ છે તરુણનું હૃદય છે એ પહેલાં કરતાં તો એની પાતળી જે ધમનીઓ હોય ને એને શું થાય છે તો કે લોહીને ધકેલે છે, બરાબર છે, એક વાહિકામાંથી બીજી વાહિકામાં છે જ્યારે હૃદય સુધી પહોંચાડવાનું તંત્ર કરે છે, ઓલું કાર્ય છે રુધિરવાહિનીઓ કરે છે, બરાબર છે. આમ જે સ્નાયુ તંતુઓ છે હૃદયના જે કદના, બરાબર છે, એની અંદર વધેલા હોવાથી રુધિરાભિસરણ તંત્ર આપણું જે હોય ને એને લોહી વધુ ધકે એટલે કે ટૂંકમાં વધુમાં વધુ લોહી છે એ રુધિરાભિસરણ તંત્ર દ્વારા પહોંચાડવામાં આવે છે. ટૂંકમાં તરુણાવસ્થામાં લોહીનું દબાણ વધી જાય છે અને એના જે લોહીના દબાણના કારણે નાડીના ધબકારા છે, ટૂંકમાં હૃદયના ધબકારા છે એ ઘટે છે, બરાબર છે. શું થાય છે તો કે લોહીનું દબાણ છે વધી જાય છે, બરાબર છે, એટલે જે લોહીના ધબકારા છે એના નાડીના દબાણના વધારાથી શું થાય છે તો કે ઘટી જાય છે. આ હતું આપણું રુધિરાભિસરણ તંત્રનો વિકાસ. ત્યારબાદ આપણે આપણા પાચન તંત્રના વિકાસ વિશેની વાત કરીએ તો તરુણાવસ્થા દરમિયાન તરુણો અને તરુણીઓ છે એનું પાચન તંત્ર છે ખૂબ ઝડપથી વિકાસ પામે. દાખલા તરીકે જે કાંઈ પણ વસ્તુઓ ખાય તો પચી જાય તરત, બરાબર. પેટ છે એ વધારે લાંબુ અને પહોળું થાય છે આ અવસ્થા દરમિયાન. ત્યારબાદ એની અંદરની જે દિવાલો છે એના સ્નાયુઓ જાડા અને વધારે મજબૂત બને છે. આનાથી શું થાય છે તો કે આંતરડા છે તે લાંબા અને બંનેમાં બે સાઈડના જે આંતરડા છે આપણા એ વૃદ્ધિ પામે છે, બરાબર. એની અંદર જે ઇસોફેગ્રાસ નામનો જે પડદો છે એ વધારે મોટો બને છે. એનાથી શું થાય છે, છાતીનું કદ છે એ વધે છે, બરાબર. છોકરા અને છોકરીઓની પાચન તંત્રની જે શક્તિ છે ને એમાં એટલે જ ઝડપથી વિકાસ છે એ થાય છે. દાખલા તરીકે તરુણ છે, બરાબર છે, એની જે શારીરિક રમત રમે છે એનાથી એની ભૂખ ઉકળે એટલે એ વારંવાર ખાખા કરે, બરાબર. દાખલા તરીકે ક્રિકેટની રમત છે, તરુણો રમતા હોય તો એ જેટલી ક્રિકેટ રમે એટલી એને શ્રમ થાય એમાં રમવાથી, તો એને જે ભૂખ લાગે એનાથી એ વધારે ખોરાક છે એ લઈ શકે છે ટૂંકમાં, બરાબર છે. આવી રીતના ઘણા તરુણોને એને વિવિધ પ્રકારના પેટની ગરબડાઈ થઈ જાય. દાખલા તરીકે થોડાક સમય સુધી જો વધારે ભૂખ્યો રહે અને પછી એ માણસ જમવા બેસે તો કેટલો તો કે ડબલ ઘણું ખાય છે, તો આવી રીતના એને પેટની સમસ્યાઓ પણ થતી જોવા મળે છે. તો આમ દાખલા તરીકે ખોરાકની અનિયમિતતા, અયોગ્ય પ્રમાણમાં ખોરાક લેવો, બરાબર, ટાઈમસર જમવું નહીં, તો આવી રીતના છોકરા છોકરીને પછી અમુક સમયે ખીલ થવાની પ્રોબ્લેમ થાય છે કે આ બધું કે ને તો કે તેલી ગ્રંથિ છે એના બગાડનું પરિણામ છે. ટૂંકમાં પાચનની તકલીફ રહેતી હોય, કબજિયાત છે, બરાબર. આવી બધી જે ગરબડો છે એના માટે આવા પરિબળો ટૂંકમાં
જવાબદાર છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે આપણા આહારની આદત સુધારી, બરાબર. ત્યારબાદ ટૂંકમાં વ્યર્થ સાબુ વાપરશે, પાવડરના લપેટા કરશે, અનેક જાતના મલમ વાપરશે. શા માટે? તો કે ખીલને બેસાડવા માટે. આ યોગ્ય ઉંમરે ને યોગ્ય સમયે છે એ ઘણા તરુણને તરુણીઓ છે એને થતા જોવા મળતા હોય છે. ટૂંકમાં એ જે ગ્રંથિ છે એના બગાડના કારણે આવી બધી સમસ્યાઓ છે તે ઉત્પન્ન થાય છે ટૂંકમાં. તો આ આપણે પાચન તંત્રનો જે આપણો વિકાસ છે તરુણ ને તરુણીઓનો, એના વિશેની વાત કરી. ત્યારબાદ છે શ્વસન તંત્રનો વિકાસ, કે છાતીની વધેલી તાકાત, બરાબર, એની ફેફસાની શક્તિમાં વધારો આપે. ક્યારે? તો કે જ્યારે 14 વર્ષની ઉંમર થાય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ત્યારે એના ફેફસા છે વધારે તાકાતવાન હોય છે, બરાબર છે. ત્યારે એની શક્તિમાં છે વધારો થાય છે. ત્યારબાદ તરુણ છે એ શ્રમ છે પૂરેપૂરી ટૂંકમાં ઓલામાં કરતો હોય એની યોગ્ય શક્તિ પ્રમાણે, બરાબર છે. તો એના ફેફસા છે વધુ બળવાન બને છે. દાખલા તરીકે અમુક કિસ્સા છે એમાં જોઈએ તો તરુણો અને તરુણીઓના ફેફસા છે ને એ કદમાં જે શ્વાસ લેતા હોય ને એ બાળપણની તુલના કરતાં સાવ શાંત હોય, બરાબર. બાળપણમાં જે શ્વાસ રોકી શકતા હોય ને બહાર કાઢી શકતા હોય ને એના જેટલો જે આ અવસ્થાની અંદર આવે ને તો શ્વાસ રોકીને બહાર ઓછો કાઢી શકે છે ટૂંકમાં. એટલે શું થાય છે? તો કે ટૂંકમાં એને એક પ્રકારની સમસ્યાઓ થાય છે. દાખલા તરીકે જે કામ કરતા કર્મચારીઓ છે, સતત ને સતત કામ કરે છે, દાખલા તરીકે જે વધારે શ્રમ કરે છે, તરુણ છે એ શ્રમ કરીને પૂરેપૂરું રમતો હોય તો એના ફેફસા છે વધારે બળવાન બને છે. મેં તમને હમણાં ક્રિકેટનું ઉદાહરણ આપ્યું ને કે ક્રિકેટ રમતા જે બાળકો છે એના ફેફસા છે એ ક્રિકેટ રમવામાં ગમે તે રમત પણ જે રમતની અંદર કે જે કાર્યની અંદર તરુણ કે તરુણીઓને વધારે પ્રમાણમાં શ્રમ પડે, મહેનત પડે, બરાબર, એનાથી આ અવસ્થાની અંદર શું થાય છે? તો એના ફેફસા છે વધારે બળવાન બને છે, મજબૂત થાય છે ટૂંકમાં. છાતીની જે તાકાત વધે છે એનાથી એની ફેફસાની શક્તિ છે એમાં પણ એનો ફેફસાની લીધે એની ફેફસાની શક્તિમાં જે છાતીની વધેલી તાકાત છે એનાથી પણ ફાયદો થતો જોવા મળે છે ટૂંકમાં. ત્યારબાદ છે મજ્જાતંત્રનો વિકાસ. મજ્જાતંત્રમાં જે જન્મ સમયે બધા તંતુઓનો વિકાસ છે એ જે યોગ્ય રીતે થવો જોઈએ તે થઈ જતો હોય છે, પણ તરુણાવસ્થામાં વધારે પ્રમાણમાં થતો નથી. દાખલા તરીકે નાના બાળકો છે એ વ્યક્તિ બાળપણમાં જે કાર્ય કરેલા હોય, બરાબર છે, એ એવા તરુણ વયે થવા લાગે. દાખલા તરીકે કોષોની અંદરના જે સૂક્ષ્મ કોષો છે એની લંબાઈ છે, બરાબર, એની જાડાઈ છે એ ધીમે ધીમે રીતે વધે છે, બરાબર. તો ઘણા અભ્યાસોએ તો એવું પણ જોવા ટૂંકમાં મળેલું છે કે તરુણાવસ્થા દરમિયાન જે જ્ઞાન તંતુઓની સંખ્યા છે 2 ગણી થાય છે. એનાથી તરુણ ને તરુણીઓના માનસિક શક્તિમાં વધારો થાય છે. પણ ક્યારે તરુણ ને તરુણીઓની માનસિક શક્તિમાં વધારો થઈ શકે? તો કે જ્યારે એના જ્ઞાન તંતુઓ છે એની સંખ્યા 2 ગણી થાય ત્યારે ટૂંકમાં, બરાબર છે. નહીંતર ત્યાં સુધી એની જે શક્તિ છે એમાં વધારો થઈ શકતો નથી. તો આના કારણે શું થાય છે? તો કે એની માનસિક શક્તિ વધે એ યોગ્ય બાબત છે, બરાબર છે. આવી રીતના એની જે સમસ્યાઓ છે જે ઉત્પન્ન થાય છે એને એ પોતે લડી શકે છે, માનસિક રીતે પોતે સ્વસ્થ રહી શકે છે. આમ એના બુદ્ધિ, એના તર્કનો એ ઉપયોગ કરી શકે છે. જ્ઞાનવર્ધક ચર્ચાઓ વિશેની વાત કરીએ તો વ્યક્તિ, તરુણ કે તરુણીઓ છે એ પોતાની જ્ઞાન, દાખલા તરીકે જે બાબત વિશેનું જે જ્ઞાન ધરાવે છે તો ત્યારે એને એવી જે કાંઈ પણ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તો ત્યારે એ જ્ઞાન છે એનો યોગ્ય સમસ્યાના નિરાકરણ માટે એનો ઉપયોગ કરી શકે છે, બરાબર છે. તો આમ મજ્જાતંતુઓનો વિકાસ એની અંદર જે જ્ઞાનેન્દ્રિયો છે એ 2 ગણ, બરાબર,
કે એનો 2 ગણી વિકાસ થાય ત્યારે એનો માનસિક સ્વાસ્થ્યનો વિકાસ છે એ યોગ્ય રીતે અને સારી રીતે એવો છે તો કે તે થઈ શકે છે ટૂંકમાં. બરાબર છે મિત્રો. તો આ આપણે જે આપણા શરીરવ્યાપી ફેરફારો છે એના વિશેની આપણે સવિસ્તાર ચર્ચા કરી. એમાં આપણે કુલ 5 મુદ્દા છે તો કે રુધિરાભિસરણ તંત્રનો વિકાસ છે, ત્યારબાદ આપણે પાચન તંત્રનો વિકાસ, શ્વસન તંત્રનો વિકાસ છે, મજ્જાતંત્રનો વિકાસ છે અને આપણું છે તો કે પાચન તંત્રનો વિકાસ છે. બરાબર છે. તો આ આપણા જે 4 આપણા જે તરુણ ને તરુણીઓ છે એને આ અવસ્થાની અંદર જે ફેરફારો થાય છે, બરાબર, આખા શરીરમાં તરુણ હોય કે તરુણી હોય, બરાબર છે, એના વિશેની આપણે સવિસ્તાર ચર્ચા કરી. તો હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું ત્યારે આપણા જે શારીરિક ફેરફારોની માનસિક વલણ અને વર્તન ઉપર શી અસર જોવા મળે છે તેના વિશેની ચર્ચા કરવાની છે મિત્રો.